તો આપણે સામાજિક પ્રવૃત્તિ માટે કરવું છે, જેથી કરી લગ્ન પ્રસંગ વગેરે વગેરે વખતે આપણને સાનુકૂળતા થાય. પણ યાદ રાખજો, એ બધું જ આ લોકનું છે, ભૂલાય ન જાય, ભક્તિ આપણી રહી ન જાય. સમાજની પ્રવૃત્તિની અંદર તમે જરૂર, તમને ઠાકોરજી શક્તિ આપી હોય તો ઇન્વોલ્વ થાવ, સમાજના સારા કાર્ય જરૂર કરો, પરંતુ સાથે સાથે પરમાત્મા ભૂલાય ને અનુસંધાન રાખશો. તો ઘણી ફેરી સમાજ પ્રવૃત્તિમાં જરાક જોડાણ પછી એને મંદિર ન ગમે, એ પછી મંદિરે કોઈ પગ જ ન મૂકે, એને મંદિરની સાથે ઠાકોર સાથે સીધું આડવે. પણ જોજો તમે ક્યારે મન સંકલ્પ કરે ત્યારે વિચાર કરજો, અમે નાડોદા પરિવાર, અરે અમારા બાપ દાદા કોણ હતા, અમારા જીવમાં સત્સંગ છે, માટે અમને ભગવાન પ્રધાન સદૈવને માટે રહેશે. વાત જિંદગીમાં ભૂલશો નહીં. સુંદર સમાજ વાળીનું આપણે નિર્માણ કરશું, થશે જ. અને હું તો કહું છું બધા જ એની અંદર અવશ્ય એવું દાન આપજો. આ તો તમારે માટે કરવાનું છે, પોતાને માટે કરવાનું છે, પોતાને વાપરવાનું છે. યાદ રાખજો, તમે 10,000 રૂપિયા વાપરશો ને તો ઘેરે એવા લગ્ન નહીં થાય, પણ આમાં 10,000 રૂપિયા આપ્યા છે ને 10 કરીને જો અહીંયા સમાજવાળી નિર્માણ થશે ને તો તમને પ્રસંગ કરવાની મોજ છૂટશે, મજા આવશે. માટે અવશ્ય એવું દાન કરજો. પરંતુ યુવાનોને ખાસ મારી ટકોર છે, યુવાનોનો સમાજ એવો કરવા માંગુ છું. હૃદયની એવી ઉર્દી છે કે આ સમાજ યુવાનો એવા હોય જેના કપાળમાં ભડકાદાર તિલક ચાંદલા હોય, અને કદાચ દુનિયાના કોઈ પણ પ્રાંતમાં ફરતા હોય, ભવગઢના યુવાનો, નાડોદા પરિવારના યુવાનો, જો લોકો હૃદય રાજી થઈ જાય, અરે કપાળમાં તિલક ચાંદલો જોતા મનમાં તરત એમ થાય, હૃદય ટાઢું હિમ જેવું થઈ જાય, શાબાશ, આને ભવ્ય કઈ સંસ્કારો પ્રાપ્ત થયા છે, આ કોઈ ખાનદાન પરિવારોના સંતાનો છે. કપાળ જોતાની સાથે તુરંત જોનાર અજાણ્યો વ્યક્તિ હોય તો એના મનમાં સંકલ્પ થાય, બસ એવો સમાજ સાથે નિર્માણ કરવો.